चलो ओके चालू करो હવે તો ડિકોર્ડન નો પહેલો પ્રમેય આપ્યું છે કે a b નો બાર બરાબર a બાર ડોટ b બાર ડોટ બરોબર એટલે કે બે ઇનપુટોના સરવાળાના કોમ્પ્લિમેન્ટ બરાબર બે ઇનપુટોના કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર થાય છે આ એનું કથન થયું ડિકોર્ડનના પહેલા પ્રમેયનું કથન થયું હવે એમાં આપણે a બરાબર સંખ્યા ધારી લીધી 1 0 અને b બરાબર ધારી લીધી 0 તો આ બે સંખ્યાઓનો આપણે પહેલા ડિકોર્ડનનો આપણે જે જવાબ શું આવશે પહેલા મેળવી લઈએ અને પછી ડિકોર્ડનનો આપણે પ્રોગ્રામ લખી આપીએ તો પહેલો જવાબ જોવા માટે આપણે એ છે કે a બરાબર આપણે 1 0 લીધી તો એની સંખ્યાને આપણે પેલા એક બીટમાં ફેરવી નાખીએ આપણે એક બીટમાં 1 0 0 0 0 અહીંયા સમજો પેલામાં સમજ અહીંયા સમજો કે આ 1 0 છે એ બીસીડી કોડ છે કયો છે બીસીડી કોડ બાઇનરી કોડેડ ટુ ડેસિમલ બીસીડી કોડ બાઇનરી કોડેડ ટુ ડેસિમલ બીસીડી કોડ છે અહીંયા એટલે બીસીડી કોડ માં શું લખીએ આપણે ધારો કે સંખ્યા 10 હોય તો બીસીડી કોડ શું થાય તો આના અહીંયા લઈ જવાનું 0 0 0 1 અને આના 0 0 0 0 એ રીતે આપણે લખીએ છીએ બરોબર ખ્યાલ આવ્યો એ રીતે હવે આ સંખ્યાનું શું થશે કોડ 0 0 0 0 0 0 1 ઓકે હવે આ બે સંખ્યાઓ વચ્ચે આપણે પહેલું આ રાઈટ સાઈડ લઈએ છીએ આપણે આ લઈએ છીએ તો એના માટે શું કરવું પડે પહેલું શું કરવું પડે ઓરિંગ કરાવવું પડશે પહેલું શું કરવું પડશે a b છે એટલે ઓરિંગ કરાવવું પડશે અહીંયા તમે જુઓ કે ઓરિંગ અને એની બે કોલમ સાથે આવી જાય અંદર આવી જાય બે અંદર આવી જાય અને કોમ્પ્લિમેન્ટ આવે તો શું આવે કોમ્પ્લિમેન્ટ આવે એટલે ત્રણ પ્રોગ્રામ એક જ સમીકરણના ત્રણ પ્રોગ્રામ લખાઈ જાય હવે તમે જો કે ઓરિંગ કરાવવાનું હોય તો આપણે ઓરિંગ કરાવી દઈએ તો a b કરાવીએ આપણે તો a b બરાબર અહીંયા લઈએ આપણે a b બરાબર શું થાય તો a b બરાબર ઓરિંગ જ કરાવવાનું 1 0 0 0 1 0 0 0 બરોબર હવે આપણું રિઝલ્ટ શું મેળવવાનું છે આપણે પાર છે તો a b નો પાર એટલે શું કર્યું આપણે કોમ્પ્લિમેન્ટ કર્યું પાર કરવો એટલે કોમ્પ્લિમેન્ટ કરવો જે હોય એનાથી ઉલટી જાય કોમ્પ્લિમેન્ટ શું થાય 1 હોય એનાથી ઉલટી જાય તો આનો ઉલટી જાય એટલે 1 1 1 0 1 1 1 0 સંખ્યા ઉલટી નાખી આપણે કોમ્પ્લિમેન્ટ કરેલું ઉલટી જાય તો આપણો આ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ આપણો શું જવાબ આવશે અહીંયા આરો આવશે તો આ જગ્યા કઈ છે તમે જુઓ 8 ને 10 ને 11 એટલે એ 20 કઈ આવશે 14 નથી સર સોરી 8 ને 12 13 છે 13 એટલે શું આવશે e આવશે 13 છે એટલે e આવશે શું આવશે e આવશે છેલ્લે એમાં 15 માટે f આવે સર 14 ના થયા 8 ને 4 12 ને 2 14 ના થયા સર 8 4 2 a b c d એ નહીં સર પેલા 14 થયા ને 8 ને 4 12 ને 2 14 2 14 14 થાય સંખ્યા 14 થાય આ 0 છે ને 14 થાય ઓકે આપણો જવાબ ખબર લેફ્ટ હેન્ડ સાઈડ નો કેટલો આવવો જોઈએ a b નો 12 એટલે કે e જવાબ આવવો જોઈએ હવે રાઈટ હેન્ડ સાઈડ જોઈએ આપણે તો રાઈટ હેન્ડ સાઈડ નો આપણે જવાબ શું લઈએ સમીકરણમાં a12 b તો એનું પ્રોસેસ કરીએ આપણે રાઈટ હેન્ડ સાઈડ માં તો a માટેનું છે આપણને ખબર છે કે 0 0 1 0 0 0 0 અને b બરાબર આ એ માટે છે અને b બરાબર આપણને ખબર છે તો b બરાબર છે વચ્ચે થોડી જગ્યા મૂકી b લખું b બરાબર છે કે 0 0 0 0 0 0 0 1 b બરાબર આપણા સંખ્યા લીધી આ બીસીડી કોડ લીધો બીસીડી કોડ લઈ બરોબર એ ખાસ ખબર રાખજો હવે આપણે અહીંયા શું કરવાનું પહેલા શું કરવાનું છે
એ કોમ્પ્લિમેન્ટ લેવાનો, એનો કોમ્પ્લિમેન્ટ લેવાનો. તો અહીંયા હું નથી કાઢું એનો કોમ્પ્લિમેન્ટ, તો એનો કોમ્પ્લિમેન્ટ શું છે? આનો કોમ્પ્લિમેન્ટ 1 1 1 0 1 1 1 1. b નો કોમ્પ્લિમેન્ટ લેવાનો છે આપણે, b નો કોમ્પ્લિમેન્ટ લઈએ. b નો કોમ્પ્લિમેન્ટ અહીંયા 1 1 1 1 1 1 0. હવે શું પ્રોસેસ કરાવવાની છે? એન્ડિંગ કરાવવાનું છે આપણે. તો અહીંયા લખી કાઢીએ કે a બાર ડોટ b બાર નું એન્ડિંગ કરાવીએ આપણે. તો આપણે આનું અને આનું એન્ડિંગ કરાવવાનું છે. a બાર ને b બાર એન્ડિંગ કરાવીએ આપણે. જવાબ અહીંયા તો તમે જુઓ અહીંયા 1 અને 0 0 આવશે, 1 1 1 આવશે, 1 1 1 આવશે, 1 1 1 આવશે, 1 0 0 આવશે, 1 1 1 આવશે, 1 1 1 આવશે, 1 1 1 આવશે. તો આ હેક્સાડેસિમલ કોડ કયો થયો? E થયો. આ કોડ કયો થયો? E. તો તમે જુઓ કે અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા જે જવાબ આવ્યો, અહીંયા જવાબ આવ્યો એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. આપણું હવે પ્રૂફ થઈ ગયું. ઓકે, હવે આપણે આનો પ્રોગ્રામ લખીશું. આ તો આપણે પહેલા રિઝલ્ટ જોઈએ, આવું રિઝલ્ટ મળવું જોઈએ આપણે, પ્રોગ્રામ લખીએ આપણે. ઓકે, લખી દે. હવે પ્રોગ્રામ લખીએ. ફરીથી આપણે ટાસ્ક જે આપણે લખતા તે રીતે લખી કાઢીએ. એડ્રેસ હેક્સા કોડ ઓફ કોડ ઓપરાન્ડ અને ટાસ્ક. ટાસ્કનું ખાતું પૂરું રાખો. લાંબો પ્રોગ્રામ થશે એટલે આવી જશે, તે રીતે આવશે, ચાલુ આવી જશે મને તે રીતે હશે. ઓકે, અહીંયા પહેલાથી આપણે ચાલુ કરીએ ટાસ્ક લખવાનું. બરોબર, લોડ રજિસ્ટર સી વિથ આપણે કોઈ પણ રજિસ્ટર લઈ શકીએ, અને સી લઈએ આપણે. તો અહીંયા ટાસ્ક લખી પહેલા બધા આપવાથી લોડ રજિસ્ટર સી વિથ 10h 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 10 સંખ્યાને જેમ જગ્યા બીસીડી કોડ રાખો. હવે 10 સંખ્યાઓ તો શું લખવું આપણે? એ લખવું પડે, અને એ નથી 10 છે, બીસીડી કોડ છે. કોમ્પ્યુટરની અંદર જે તે કોડ બતાવે બાઇનરી કોડ સીધા નથી મૂળ અંદર જતા, બીસીડી કોડ જ જાય. દરેક કોમ્પ્યુટર માઇક્રોપ્રોસેસર કોમ્પ્યુટરની અંદર બીસીડી કોડ જ હોય. પ્રોસેસિંગમાં શું હોય? બીસીડી કોડ જ. મેમરી હોય ત્યાં બીસીડી કોડ થી થતી હોય છે, બાઇનરી કોડ થતો નથી. એ ખાસ ખબર રાખવાનું. આપણે ભણતા ત્યારે ખબર હતી બાઇનરી કોડ, બીસીડી કોડ જ છે કોમ્પ્યુટરની અંદર પણ. એટલે બીસીડી કોડ આપી દીધો હોય. હવે એની ટાસ્ક લખીએ. તો આપણે લોડ રજિસ્ટર હોય તો રજિસ્ટર બનાવવા માટે એમવીઆઈ આવે. તો રજિસ્ટર માટે આપણે લઈએ એમવીઆઈ. એમવીઆઈ સી વાળો છે, સી 10h શું આપણને 10h. તો અહીંયા એમવીઆઈ સી નો કોડ આપણે ખબર છે. એમવીઆઈ સી નો કોડ 0e. એમવીઆઈ સી નો કોડ શું છે? 0e. બરોબર, અને એના માટે આપણે F001. હવે તમે જુઓ કે આપણે અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ કરી 001 આવશે. અહીંયા F001 તો એ શું નાખવાનું છે? આપણે 10 નાખવાનું છે. 10 નાખવાનું. અહીંયા કશું આવશે નહીં, ખાલી આપણે તો નાખી દીધું. એક મેમરીમાં F001 મેમરીમાં આપણે કેટલા નાખ્યા? 10 નાખ્યા. હવે આવશે લોડ રજિસ્ટર D. બીજો રજિસ્ટર એ લોડ D લઈએ.
રજિસ્ટર ડી વિથ એની સાથે શું લઈએ છીએ આપણે 0 1 લઈએ છીએ કયો લઈએ છીએ 0 તો F002 અહીંયા આપણે લાવવાનું છે MVI આવશે MVI D આવશે 01H તો MVI નો કોડ છે 16 છે MVI નો કોડ શું છે 16 છે એટલે કે 16 કોડ છે હવે આપણે F3 આગળ એક ઇમ્પ્લિમેન્ટ કરતા છે F003 તો શું લખવાનું છે આપણે 01 નાખવાનો છે તો 01 નાખી દીધો આપણે કશું લખવાનું નથી પછી આપણે શું કરવાનું છે આ જે C છે પેલા પર એવું આપણે એન્ડિંગમાં ઓરિંગમાં કરતા દેવું કે એક સિગ્નલ કોથી લઈ જવાનું તો બીજા રજિસ્ટરમાં લઈ જવાનું તો અહીંયા આપણે કાપીએ કોપી રજિસ્ટર C2A તો આમાં શું આવશે કોપી કરવા માટે શું કોડ આવશે તો કોડ કયો આવશે કોડ મૂવ મૂવ અને આપણે શું લખવાનું છે C2A જવાનું તો લખાય શું A to C આ ખાસ ખબર રાખવાની A to C હવે આપણે ઓની કરીએ છીએ એટલે એ ઓનો કોડ લખી કાઢીએ તો મૂવ ATC નો કોડ છે 79 અહીંયા F004 આવશે રજિસ્ટર F004 માં આવશે પછી રજિસ્ટર F005 એમાં આપણે શું કરીએ છીએ ઓરિંગ કરાવીએ છીએ તો ઓરિંગ કરાવીએ છીએ આપણે ફાઈલમાં તો ઓરિંગ the data from to register તો ઓરિંગ આપણે શાના કરીએ છીએ A અને કયો છે D સાથે એટલે કે D સાથે કરાય છે ઓરિંગ A to D સાથે કરાય છે હવે ઓરિંગ A D નો કોડ છે આપણો એક્ઝા કોડ છે એનો કોડ છે B2 છે B2 એટલે કે F006 sorry 5 લખ્યો છે આપણે F005 લખ્યો છે તો હવે આપણે શું કર્યું ઓરિંગ કર્યા પછી આપણે યાદ રાખો કે શું કર્યું આપણે કોમ્પ્લીમેન્ટ કર્યો તો કોમ્પ્લીમેન્ટ કરાવવો પડશે તો કોમ્પ્લીમેન્ટ કરીએ તો કોમ્પ્લીમેન્ટ માટે એનો ઓપકોડ છે CM A માં પડ્યું છે કેમાં પડ્યું છે આપણે A માં પડ્યું છે તો CMA આવશે CMA ઓરિંગ સમજેલું છે A માં થયેલું છે તો CMA એના આપણે લખીએ ટાસ્ક લખીએ કોમ્પ્લીમેન્ટ એમાં તો હું કોમ્પ્લીમેન્ટ કરે વા કોમ્પ્લીમેન્ટ ખાલી લખો તો ચાલ કોમ્પ્લીમેન્ટ તો CMA એનો કોડ છે CMA નો કોડ છે 2F અને આ થશે F006 પછી આપણે શું કરીએ એટલા કર્યા પછી આપણે STA કરીએ છીએ સ્ટેન્ડ બાય કરીએ છીએ આપણે પ્રોગ્રામ શું કરીએ તો પણ થોપાઈ દઈએ એ પ્રોગ્રામ એટલે થોપાઈ દઈએ બીજો પ્રોગ્રામ ચાલુ કરીએ અહીંયા હોલ્ડ નથી કરતા એટલે આપણે પ્રોગ્રામ પૂરો કરી દેતા એટલે માટે હોલ્ડ કરતા અહીંયા હોલ્ડ STL નથી લખતા કેમ કે આપણે સ્ટોપ કરીએ પ્રોગ્રામ તો ભાઈ એને આગળ બાજુ પ્રોગ્રામ પરથી લખવાનો છે આપણે જો હોલ્ડ કરી કરવો તો પણ થઈ શકે તો પણ આ પ્રોગ્રામ અલગ લખવો પડે બીજો પ્રોગ્રામ અલગ લખવો પડે અને પછી જે પ્રોગ્રામ રન કરી કમ્પેરિઝન કરવું પડે એમ પણ થઈ શકે પણ આપણે એક જ પ્રોગ્રામની અંદર કમ્પેરિઝન કરી રહ્યા છીએ ઓકે એટલે કે આપણે અહીંયા STA નો કોડ છે 32 અને અહીંયા F006 ઇન્ક્રીમેન્ટ કરીએ હવે વધારાના બે કોડ આપણે આપી દઈએ છીએ અહીંયા કે આજે જે જવાબ છે એક જગ્યાએ આપણે સ્ટોર કરીએ જવાબની જગ્યાએ લઈ જઈએ આપણે મેમરીમાં લઈ જઈએ છીએ તો એ મેમરીમાં લઈ જઈએ ત્યારે જવાબ છે એને આપણે
ઇન્ક્રીમેન્ટ આપી દીધું એક જગ્યાએ નવી મેમરી આવશે F008 એને આપણે 30 નંબર આપીશું 30 મેમરી પર આપણે લઈ જજો આપણે અને F009 એમાં આપણે F2 આપણે આ F છે ને F નું 2 એટલે કે આખો કોડ બનશે આવો કીધું કે F230 મેમરી થઈ આપણી આ બે ભેગું થયું F230 મેમરી થઈ એ મેમરીમાં આપણો જવાબ પડ્યો છે તો પડ્યો છે તો પડ્યો છે એ જગ્યા આપી દીધી આપણે જવાબને મૂકી દીધા બિંદુ હવે આપણે બીજો પ્રોગ્રામ ચાલુ કરીએ બીજો રાઈટ હેન્ડ સાઈડ ચાલુ કરીએ આ લેફ્ટ હેન્ડ સાઈડ નો પ્રોગ્રામ આટલો શનો હતો લેફ્ટ હેન્ડ સાઈડ નો હવે રાઈટ હેન્ડ સાઈડ નો પ્રોગ્રામ ચાલુ કરીએ તો રાઈટ હેન્ડ સાઈડ ની અંદર હવે અહીંયા તમે જો એમાં લખતા હોઈએ તો આગળ જતું રહેવાનું તો F00 શું આવશે એ આવશે અને જેકો કોડ જારે કીબોર્ડ કયું આપણું હેક્સા કોડ છે હેક્સાડેસિમલ કોડ નું કીબોર્ડ છે 9 પછી 10 લખી શકાશે એ આવશે એટલે F00 એ આવશે અને એની અંદર આપણે ફરીથી આપણે MVI તો સોરી MOV કારણ કે આપણે તો લખેલી છે કે સાહેબ 10 અને 01 લખેલી છે કે પડી છે એક સીમા પડી છે ટીમો પડી છે ખાલી પ્રોસેસ જ કરવાનું છે ને એમની આપણે એટલે આપણે ભરતી અને એના લીધે પ્રોગ્રામ પૂરો થઈ ગયા એટલે કે MOV A to C આપણે move A to C એટલે કે કોપી C માંથી મળી ગઈ કોપી રજિસ્ટર C to A એટલે A to C લખવાનું C to A C to A એટલે કે AC MOV move લખવાનું MOV તો move A to C આપણે એમાંથી C માંથી એમાં લઈ ગયા જે પહેલા મેં કહ્યું એટલે ચાલુ થયું 79 એટલે ચાલુ થયું એટલે કે આપણે સીધે નાખી દીધે તો એને આપણો કોડ છે 79 છે અને F A બરાબર તો આવી ગયું છે હવે F00B F00C F00D પછી F00E F00 F હજી બે આવશે હજી તો ખાસા આવશે આગળ લખવું છે તો લખી આપણે પ્રોગ્રામ લખવાનું લખવું પડે હવે આ તમે જુઓ કે એના પછી બ્લુ પછી કોમ્પ્લિમેન્ટ આપણે તો બીજા ભાગ કોણ કરે તો બીજો ભાગ અહીંયા આપણને ખબર છે કે a bar dot b bar તો શું કરવાનું આપણે આનું સીધો કોમ્પ્લિમેન્ટ કરવાનું એ લીધે એનો શું કરવાનું કોમ્પ્લિમેન્ટ કરવાનું છે તો કોમ્પ્લિમેન્ટ માટે શું કરીએ આપણે CMA તો અહીંયા ઉપર કોમ્પ્લિમેન્ટ તો CMA તો એનો કોડ છે 2F એનો કોડ કેટલો છે 2F CMA નો કોડ છે 2F ફરીથી F00C આવશે આ અમારો અહીંનો આવે તો એમાં શું કરીએ કોપી રજિસ્ટર D2A કોપી રજિસ્ટર D2A તો અહીંયા આવશે શું આવશે move D2A તો A D આવશે to move AD એનો કોડ છે 78 કયો છે 78 એટલે કે અહીંયા 78 ના કરો જો આવશે ખોટું કરી આવશે move copy register A to B આવશે બોલો copy register A to B લીધું આપણે A to B કરો અને A to B આવશે એટલે B to A આવશે B to A આવશે અને move B to A એનો કોડ છે 47 કોડ સુધાર દેજો 47 અહીંયા તો કશું આવશે જ નહીં બરોબર અહીંયા કશું નહીં આવે હા આનું છે
ડી માંથી એમાં લઈ ગયા, બી માંથી એમાં લઈ ગયા અને ડી માંથી એમાં લઈ ગયા, એમાંથી બીમાં લઈ ગયા અને ડી માંથી એમાં લઈ ગયા. તો એમાં આવશે MOV move A to B આવશે અને MOV એનો કોડ છે 7. હવે એડી જે લઈ ગયા આપણે કોપી રજિસ્ટર D to A એમાં લઈ ગયા, એનું કોમ્પ્લીમેન્ટ લેવાનું પાછું. તો એનો આવશે CME તો CME બરાબર અહીંયા ખાલી કોમ્પ્લીમેન્ટ આવશે, કોમ્પ્લીમેન્ટ અને એનો કોડ છે CMA 2F કોમ્પ્લીમેન્ટ નો કોડ છે 2F, એનો કોમ્પ્લીમેન્ટ કરાય એટલે 2F છે, બધે એક છે. હવે આપણે એન્ડિંગ કરાવવાનું છે. તો એન્ડિંગ ડેટા તો એન્ડિંગ માં આપણે શું કરીએ છીએ, તો a માં ફક્ત ડેટા મળે આપણે a કોની સાથે એન્ડિંગ કરાય છે, b સાથે. બીજું એટલે કેવો પડે આપણે b માં લઈ ગયા, એમાંથી લઈ ગયા, b માં લઈ ગયા એટલે કે b માં પડે છે. તો એન્ડિંગ a to b કરવાનું અને એનો કોડ છે A0 છે, A0 એ કોને A0 લખવાનું ખાસ અહીંયા ZDR 0 આ એક સુધી આવી ગયો, અહીંયા સુધી આવી ગયો, એક સુધી આવી ગયો. હવે પાછો આપણે શું કરીશું, અહીંયા જે કર્યો આપણે સ્ટે કરીશું આપણે પ્રોગ્રામને અને નવી મેમરી પર આપણે એ જવાબને સ્ટોર કરીશું. તો પ્રોગ્રામ આપણે ફરીથી અહીંયા આપણે એટલા કોડ ફરીથી લખી કાઢીએ, અહીંયા આટલામાં હવે F થઈ ગયું, પછી F0 10 થઈ જાય, એક કોડ આગળ લઈ જાય 10 જમ્પ થયો, પાછું 10 થશે એટલે 10 થશે. અને STA આપણે શું કરવાનું છે, STA અને એના માટેનો કોડ છે 32. જેમ કે હોલ્ટનો 79 છે એમાં STA નો 32 કોડ જ છે. હવે નવી મેમરીમાં આપણે જવાબ લઈએ F011 એને આપણે 29 લઈએ, આપણે પેલામાં 3 લીધા 30 લીધા અહીંયા 29 લઈએ, આપણે પેલામાં 29 લીધા અહીંયા 30 પણ લઈ શકીએ આપણે. અને બીજો આગળ આપણે લોકેશન નક્કી કરી દઈએ આપણે એ કે F2 તો આપણો કોડ બનશે કેવો બનશે, આવો બનશે F229 આ મેમરી લોકેશન થયું. આ કયું થયું, મેમરી લોકેશન F229 કયો જવાબ આપણો પડ્યો છે. અને પ્રોગ્રામનો હોલ્ડ કરી દઈએ આપણે છેલ્લે F030 બરોબર, એને આપણે CF લખવાનું, CF પ્રોગ્રામ CF શેના માટેનો છે, CF એટલે રજિસ્ટર 1, એક રજિસ્ટર નક્કી કર્યો આપણે. CF છે એ રજિસ્ટર 1 માટે એક રજિસ્ટર આપણું છે એનો આપણો પ્રોગ્રામ કર્યો છે રજિસ્ટર 1 માટે CF નો. એટલે અહીંયા પ્રોગ્રામ રજિસ્ટર 1 ના કરવાનું, અહીંયા ફોલ્ટ કરાવી દો તો પણ ચાલે, એચએફ કરાવી દો તો પણ ચાલે. રજિસ્ટર 1 કર્યો, ટૂંકમાં આખી કોડ આપણે કોડિંગ થઈ ગયું ડિમોર્ગનનું. હવે આ કોડિંગ થયા પછી હવે પ્રોગ્રામ તો આપણે લખવાનું આટલું જ લખેવાનું છે, આટલું લખી ગયું એટલે આપણો રાજા, પછી પ્રોગ્રામ રન થઈ જ જાય, આટલું કરતા વાર થાય નહીં. પ્રોગ્રામ એન્ટર આપી દેવાનું, કરી દેવાનું, બરોબર. એટલે આપણે હવે માઇક્રોપ્રોસેસર પર જઈને પ્રોગ્રામ રન કરાવીશું. બધા વાળાપત્રમાં બધામાં ટાસ્ક થઈ ગઈ છે, બરોબર. એટલે હવે વાર થશે નહીં. હવે જે તે ટેકનિકલ પર તમે જતા રહો.